એકદમ ઠંડી ઠંડી સરસ મજાની હવા આવે છે ને ઠંડુ પાણી પીધું છે ને હવે સરસ મજાનો બદામ શેકનો પહેલાં ઓર્ડર આપી દીધો હતો. પછી ફાલુદા પણ ખાસણ ઠંડીની આ ગરમીની મોજ કરી રહ્યા છે. હેલો મિત્રો, નમસ્કાર. કેમ છો? અત્યારે બરાબર 45 ડિગ્રી ગરમી પડી હતી ને ભારત આઈસ્ક્રીમ છે એમાં મેં બદામ શેક પીધો અને સરસ મજાની લચ્છી મળે છે અને પણ ચોખ્ખું અને સ્વસ્થ રાખે છે અને આઈસ્ક્રીમ સરસ મજાની મળે છે, ફાલુદા મળે છે. પણ મિત્રો, તમે ઠંડા પીણા પીવું હોય ને તો ભારત આઈસ્ક્રીમમાં આવજો, બાકી મજા આવશે અને મોજ થઈ જશે. ફરી એકવાર આવશો તો ફરી તમે દોડતા આવશો. જય માતાજી. ચલો આપણે જો રજા જ રાખી હતી એટલે થરા પણ થોડો બેંકમાં કોમે આવ્યા હતા. આપણે એટીએમ થોડું નોંધાવાનું હતું, ચોપડી લેવાની હતી. ગરમી પણ ખૂબ પડે છે એટલે પછી આપણને ઠંડુ પીવા પણ લઈ ગયા હતા. સરસ મજાના ફાલુદા જો ફાલુદાની મોજ પણ કરી રહ્યા છે ગરમીના. તમારે પીવું હોય તો થરા આવી જાજો. બહુ સરસ મજાના ફાલુદા બદામ શેક ફાલુદા આઈસ્ક્રીમ રાખો એમ હવે મિત્રો સરસ મજાની બદામ શેક છે, આઈસ્ક્રીમ છે, સરસ મજાની બદામ શેક બનાવે છે. બદામ શેક છે, લસ્સી છે, આઈસ્ક્રીમ છે, ફાલુદા છે, બધું આવે છે. મારા ચોકલેટી જેવી બધું મળે સારું. એમ બાકી એક બદામથી પાસ હા રીતે સત્તાવાળા થયા ત્યારે ખુશ થઈ જાઉં. આવી ગરમી. ચલો આપણે એક કલાકારની મુલાકાત કરીએ અને સિંગર છે પોતે. તેમનું નામ છે રાજ શ્રીમાળી, પણ મણિરાજ બારોટની એકદમ કોપી છે અને તેમનો અવાજ ભાળો ને તો બાકી મણિરાજ બારોટ સેન કોપી અવાજ છે. સરસ મજાનો પ્રોગ્રામ કરે છે અને મોટા મોટા પ્રોગ્રામો કર્યા અને અમને થરામાં મળ્યા અને મળીને બહુ આનંદ થઈ ગયો. પણ અમને સપોર્ટ કરવા લાગ્યા છે. એ સરસ મજાના કલાકાર છે. મિત્રો, તમારે પ્રોગ્રામ કરાવવો હોય તો સિંગર રાજ શ્રીમાળીને મળજો અને થરામાં રહે છે. બાકી મજાના મોજ માણસો છે. જય માતાજી. હેલો મિત્રો, ભારત આઈસ્ક્રીમ થરાની બજારમાં છે. સરસ મજાની આઈસ્ક્રીમ મળે છે, લચ્છી મળે છે. પણ તમારે ઠંડુ પીવું હોય તો ભારત આઈસ્ક્રીમમાં એકવાર પધારજો. બાકી મજા હશે અને મોજ થઈ જશે. ભાઈ આઈસ્ક્રીમવાળા ભાઈ. ચલો જો આપણે થરા ગયા હતા સવારમાં. બેંકનું કામ હતું, થોડું પૈસા બેંકમાં પણ નાખવાના હતા એટલે આપણે હસબન્ડને રજા રખાઈ હતી એટલે સવારમાં ગયા હતા. 10 તો પણ પતી ગયું એટલે પછી થોડી ખરીદી બજારમાં કરી હતી. મજાની તૈયારી હતી. બજારમાં જે તૈયારી ના હોય એવું તો બને જ નહીં. રસ્તો બનાવી પડે ગરમીનો. મજાની કાકડી ને ઉપર દીધી ચંપલ કરી પહેવાય કશું માટે જો પડશે માટે ઉપરમાં સરસ મજાની ચમલી હતી. ગરમીને બુડતા નહીં એટલે દોસ્તો, હેલો દોસ્તો, અત્યારે અમે થરા ગયા હતા અને એક સાડી લાવી. રાજભાઈ સાડી સેન્ટર, સરસ મજાની દુકાન છે. તેથી સાડી અમારા વાઈફ માટે લીધી છે. તમને સાડી ખોલીને હું દેખાવું, તમે સાડી જુઓ કેવી છે. પછી ટોટાના કરનાળાની સામે રાજભાઈ સાડી સેન્ટર છે. તમે મિત્રો સાડી લેવા જવું હોય જરૂરથી જાજો. સાડી સરસ મજાની મળે છે. આ સાડી જો કેવી સરસ મજાની સાડી છે. તમે હોય ને આપણે અમારા વાઈફને હવે સાડી છે ને એ ઓઢાડી દઈશું અને ખુશ કરવાની છે. જો મિત્રો, સરસ મજાની સાડી છે ને, લો સાડી ઓઢી લો. હવે તમને ગમે છે સાડી તો હવે લો ઓઢી લો. ઓકે, રામ રામ કરો પણ આ ઓઢીને સાડી. થોડી આપણે છોકરા માટે આ સવારે નાસ્તા લાયા છે. સવાર વહેલા ના આખી ઢેલા હોય લાગે ને તો ચા અને ગોઠિયા ખાવાના, શરીર માટે સારા અને સસ્તા. અને આ કેરી છે, અત્યારે કાઢી દેવાનું, ફ્રીજમાં મૂકવાનું, આજે ખાવાનું. બાકી પાસે ફ્રીજમાં રહેવાનું, બાકી મજા ભાઈ. ઓકે.
ચલો જમવાનું આ તો મોડું થઈ ગયું છે. આ તો થરા જતા ખરીદી કરવા થોડીક, અને અત્યારે બપોરા કરવા બેઠા. આ સરસ મજાનો રોટલો છે અને મજા પાણી બે છે. આવી જાવ પવાય છે જેવું પણ ગરમ છે. આ દેશી ઘર દેશી જેવો પવાય છે. તો આ જમવું હોય તો આવી જાજો. હેલો દોસ્તો, આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને ઠંડા લીમડા નીચે બેઠા છીએ જમવું હોય તો આવી જાઓ.